પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સર્વને સવારની સલામ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય વચન 11માં આ પ્રમાણે વાંચીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનો જીવ આપે છે. ઉત્તમ ઘેટા પાળક કોણ છે? ઉત્તમ ઘેટા પાળક ઘેટાનો રખેવાળ છે, માર્ગદર્શક છે, ચારાનો પ્રબંધ કરનાર છે. ઘેટા પાળક પોતાના ઘેટાઓને પ્રેમ કરે છે અને તેની દેખભાળ કરે છે. જ્યારે લીલા બીડમાં ઘેટાઓને લઈ જાય છે ત્યારે જંગલી જાનવરોનો મોટો ખતરો હોય છે, માટે ઘેટા પાળક બહુ જ સાવચેત રહે છે. સમય આવતા તેની સાથે લડે છે અને પોતાના પ્રાણની પરવા પણ નથી કરતો. ઘેટાના પ્રાણ બચાવવાની માટે તે પોતાનો પ્રાણ બલિદાન પણ કરી દે છે. મનુષ્ય જાતિના પાપોને કારણે દેવ દ્વારા તેમના માટે નક્કી કરેલ દંડ નરક છે. આ દંડથી બચાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહધારી થયા અને મનુષ્યના દંડને ક્રૂસ પર સહન કર્યો. મોયેલામાંથી ત્રીજા દિવસ સજીવન થયા ને તે ઉત્તમ ઘેટા પાળક છે. આપણા પ્રાણો માટે પોતાનો પ્રાણ બલિદાન કરી દીધો. જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે તેનું ઘેટું બની જાય છે. પ્રભુ તેના ઘેટા પાળક પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુરક્ષા, માર્ગદર્શક, પ્રબંધ તથા દેખભાળ પ્રાપ્ત કરે છે. તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઘેટું બની શકો છો. પ્રભુ તમારી મદદ કરે. આભાર. નિત ભોરે પ્રભુ તારું સ્મરણ કરું, નિત સાંજે પ્રભુ